અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ધ્રુવ કમલ બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં ચાલી રહેલા શંકાસ્પદ ખોદકામ મામલે મોટો વિવાદ સર્જાયો છે. એનએસયુઆઈ અમદાવાદ શહેર પ્રમુખ ચિરાગ દરજીના નેતૃત્વમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. એનએસયુઆઈએ આરોપ લગાવ્યો છે કે બિલ્ડિંગનું લોકાર્પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે. તેમાં તે અત્યારે ફરીથી ખોદકામ કરવું એ સત્તાધીશોની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની નિશાની છે. વિદ્યાર્થી સંગઠનના જણાવ્યા મુજબ લેબોરેટરી બનાવવાના નામે બિલ્ડિંગની અંદર ઊંચાઈમાં ફેરફાર કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના ફેરફારોથી બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ મજબૂતી અને તેના આયુષ્ય પર ગંભીર ખતરો ઊભો થઈ શકે છે. એનએસયુઆઈએ સવાલો ઉઠાવ્યા છે કે જો લેબ બનાવવાની જ હતી તો નિર્માણ કાર્ય દરમિયાન આ કેમ ન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના જીવના જોખમને મુક્તિ આ કામગીરી સામે એનએસયુઆઈએ માંગ કરી છે કે આ બિલ્ડિંગને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે અને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે સસ્પેન્શન સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે. આ મામલે યુનિવર્સિટી તંત્રની ચૂપકીદી સામે પણ અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. અત્યારે નથી તોડવામાં આવ્યો. આ પ્લાનિંગ ઓલમોસ્ટ 2 વર્ષથી ચાલુ છે અને આ ડિફેન્સ રિસર્ચ સિસ્ટમની એક લેબ બની રહી છે. મોટા મોટા ડિફેન્સ વતી પણ આમાં એક્સપર્ટ્સ છે, સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ છે અને જે લોકો પણ એમાં યોગદાન આપી શકતા હોય જેમ કે વૈદિક સાયન્સીસવાળા ન્યુરોલોજિસ્ટ, આઈઆઈટી મંડી, આઈઆઈટી ખડગપુર, પુણેના જે મોટા સંસ્થાનો છે એ લોકો આની બોડીમાં છે. સરકારી ગ્રાન્ટ છે જે ડિફેન્સ રિસર્ચ અમારી આઈડીએસઆરની કંપનીમાં આવે છે એની સરકારી ગ્રાન્ટથી આ રિસર્ચ લેબ મંજૂર થઈ છે. એને એનાકોઇક ચેમ્બર એમ કરીને ઓળખાય છે, જે એશિયામાં પ્રથમવાર કોઈ પણ જગ્યા હોસ્પિટલ હોય કે રિસર્ચ સેન્ટર હોય ફર્સ્ટ ટાઈમ બનવા જઈ રહી છે. બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટડીઝ લેબ છે અને એનો કામ લગભગ ઓગસ્ટ કે સપ્ટેમ્બરથી ત્યાં ચાલે છે. અત્યારે કંઈક નવું કામ ચાલુ થયા હોય એવું નથી. એ વખતે એ બિલ્ડિંગ આખી પૂરી એ નહોતી, એટલે આમ કહેવાનું કે આને અત્યારે ફરીથી તોડીને બનાવવામાં આવે છે તદ્દન ખોટું છે. ડિઝાઇનનો પાર્ટ છે અને અત્યારે છેલ્લી સ્ટેજ ઉપર આ લેબ આવી ગઈ છે જેમાં નીચે પાયામાં એનાકોઇક ચેમ્બર જે નોઈડામાં તૈયાર થઈ રહ્યો છે એ આવીને ફિક્સ કરાશે. એટલે એની ફિક્સિંગની તૈયારીઓ અત્યારે ચાલે છે. એ વેક્યુમ ચેમ્બર હોય છે, એમાં 1 મીટરની ચારે બાજુ ફોમની દીવાર હોય છે જેનાથી કોઈ અવાજ અંદર કે બહાર ના આવી શકે. અને ન્યુરોલોજી એટલે કે દિમાગી બીમારીઓમાં એના બહુ જ ઉપયોગ આવે છે. અને જે સર્કમસ્ટેન્સીસમાં અમારા સૈનિકો કામ કરે છે એમાં કેવી જાતના પ્રેશર્સ હોય છે, એ પ્રેશર્સને આપણી શરીરની કઈ મુદ્રા એને ક્યોર કરી શકે વગેર દવાઓ વગેર કોઈ મેડિકલ સગવડતાઓ એવી રિસર્ચ એમાં થવાની છે અને એના જે આઉટપુટ છે એ ડિફેન્સમાં, આર્મીમાં, મિલિટરીમાં જવાનું છે. આ ટોટલ પ્લાનિંગ છે. સ્પેમ આપ કહો છો દેટ બીમ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર, એ હું ખાતરીપૂર્વક કહું છું. જે આપ સ્પેમ માનો છો, જેને આપ બીમ માનો છો, દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ સ્ટ્રક્ચર. એમાં જે ઊંચાઈ છે એ 16 ફીટની ઊંચાઈ છે, જે 4 ફીટ નીચે કરીને પછી ફરી સમતલ કરવામાં આવશે, કારણ કે 4 ફીટ નીચે એના ચેમ્બરની દીવારો જશે. એટલે કોઈ બેઝમેન્ટ કે ભોયરો નથી બનતું, એ પાછો ફિક્સિંગ પછી સમતલ થવાનો છે. એટલે जितनी ग्रांट છે જે કે आप पूरी बिल्डिंग बांधने जाएंगे तो पूरी बिल्डिंग का खर्चा अलग से पड़ेगा. ये तो ऑलरेडी आपकी एक मैक्सिमम यूटिलिटी ऑफ स्पेस के अंतर्गत काम है. जैसे रिसर्च पार्क 1 में आपकी इतनी सारी लैब्स चल रही हैं, आप कोई कहे DRDO के लिए अलग बिल्डिंग क्यों नहीं दी, GUSEC के लिए क्यों नहीं दी, इंडस्ट्री के लिए क्यों नहीं दी. जितनी बिल्डिंग सरकार ने जिस उद्देश्य से दी है, ये रिसर्च पार्क की ग्रांट सरकार की है. रिसर्च पार्क का काम ही ये होता है कि उसमें रिसर्च लैब्स बने. सरकारी ग्रांट जिस निमित्त से आई है उसी निमित्त से इसका यूज़ हो रहा है. नहीं तो पहले કોઈ क्षति છે નથી, હવે થવાની છે. આમાં ડિઝાઇનને અમે અડ્યા જ નથી. જેવી રીતે અટલ કલામ હોલ છે એવી રીતે અહીંયા એક હોલ છે. આ હોલને રિસર્ચ લેબમાં કન્વર્ટ કરીએ છીએ, બસ એટલું જ છે. ચાલુ થઈ, માય ટર્મ વોઝ નોટ દેયર, આઈ વોઝ નોટ પાર્ટ ઓફ ઇટ. એટલે એ વખતની કોઈ જવાબ હું આપી નહીં શકું. એ હું જોડાઈ લઈશું, મને બહુ એની માહિતી નથી. નહીં, સ્ટ્રક્ચર કોઈ નહીં તોડ્યા, એ ખોટી વસ્તુ છે.
કોઈક સ્ટ્રક્ચર તોડવામાં નથી આવ્યું. આજે જે થોડા ટાઈમ પહેલાં નવનિયુક્ત બન્યું ધ્રુવ કલામ બિલ્ડિંગ, જેનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું અને થોડા ટાઈમ પહેલાં જ આનું ખોદકામ જે લેબ બનાવવામાં આવી રહી હતી જેની હાઇટ 21 ફૂટ રાખવાની જગ્યાએ 12 ફૂટ રાખવામાં આવી હતી, તે બિલ્ડિંગના ભોય તળિયે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામના કારણે બિલ્ડિંગનું આયુષ્ય ઘટી ગયું છે અને વિદ્યાર્થીના ભવિષ્ય જોડે યુનિવર્સિટી રમી રહી છે. એનએસયુની સ્પષ્ટ માંગ છે કે આ બિલ્ડિંગને લોક મારી દેવામાં આવે અને ભવિષ્યમાં આવું કંઈ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે. અમારો કહેવાનું એ છે કે જ્યાં બિલ્ડિંગ બનતી વખતે આ ખોદકામ કરવા આવવું જોઈએ, બિલ્ડિંગનું ઉદ્ઘાટન થયા પછી આ ખોદકામ ના કરવું જોઈએ અને આ બિલ્ડિંગમાં ખોદકામમાં કે આમાં જે બી સત્તાધીશોનો રોલ હોય એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે. જૂનું જ્યારથી બી ચાલ્યું પણ બિલ્ડિંગ જ્યારે બની રહ્યું હતું ત્યારે આનું ખોદકામ રાખવામાં આવે. આના કારણે ખોદકામમાં નીચે પિલ્લર તોડી દેવામાં છે અને આનું બિલ્ડિંગનું આયુષ્ય ઘટી ગયું છે આના કારણે.